સમગ્ર દાહોદ જિલ્લામાં રામનવમી નિમિત્તે ભગવાન રામલલ્લાની શોભાયાત્રા કાઢવામાં આવી। દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓ તેમજ નગરપાલિકાઓમાં ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી। ભગવાન શ્રી રામ જન્મોત્સવ રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। રામનવમીના પાવન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। રામનવમીના પવિત્ર પર્વની સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સમગ્ર દાહોદ જિલ્લાના ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। ભગવાન શ્રી રામની મહાઆરતી બાદ રામજી મંદિરેથી શોભાયાત્રા નીકળી હતી। ડીજેના તાલ ઢોલ નગારા સાથે નીકળેલી શોભાયાત્રાએ આકર્ષણ જમાવ્યું હતું। સમગ્ર નગર જનો ભક્તિના રંગમાં રંગાયેલું જોવા મળ્યું હતું। ભગવા ધ્વજ સાથે મોટી સંખ્યામાં લોકો શોભાયાત્રામાં જોડાયા હતા। સમગ્ર દાહોદ જિલ્લાના તમામ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર રાજમાર્ગો પર શોભાયાત્રા નગરમાં ભગવાન શ્રી રામના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું। ભવ્ય રથમાં બિરાજમાન થઈ રામલલ્લાએ ભક્તોને દર્શન આપ્યા હતા। ભગવાન શ્રી રામની શોભાયાત્રા સમગ્ર દાહોદ જિલ્લામાં રામનવમીના પર્વની ધામધૂમ ઉજવણી કરવા પહોંચી હતી અને ત્યાંથી શોભાયાત્રા રામજી મંદિરે પરત ફરી હતી। ભગવાન શ્રી રામની શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, RSSના કાર્યકરો તેમજ માતૃશક્તિ તેમજ દુર્ગા વાહિનીની મહિલાઓ સહિત ભક્તો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। આમ જોવા જઈએ તો લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસ બાકી છે, ત્યારે પોલીસ તંત્ર પણ સજ્જ બન્યું છે। તેઓ પણ સુરક્ષાને લઈને ખડે પગે આ શોભાયાત્રામાં દાહોદ જિલ્લાના અધ્યક્ષના માર્ગદર્શન મુજબ સમગ્ર દાહોદમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો। આ શોભાયાત્રામાં DYSP, PI, PSI, SOG, LCP તેમજ BSF જવાનો, પોલીસ તેમજ દાહોદ જિલ્લાના તમામ પોલીસ વિભાગ એજન્સીઓ હાજર રહ્યા હતા। રિપોર્ટર કિશોર ડબગર, સિટી ગોલ્ડન ન્યૂઝ, દાહોદ।